ઘરનો મેન વ્યક્તિ જતો રહે અને શું થયું? સુઈ જાઓ, સુઈ જાઓ. એટલે આવી રીતનું થઈ જાય તમને તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો? હા એમ બે માં દીકરી હતી. મારે તીરમાં ભાઈઓ છે બધા છે પણ મારો ટેકો કોઈ નથી દે એવું. દુઃખને મારું ક્યાં જવું? તો પછી બેનને શું વાંધો છે દાદી? એને મગજમાં એક્સિડન્ટ થયું ને પછી હાવ ગાંડી થઈ ગઈ. કાંઈ નથી. ગ્રામનો લોટનો ડબ્બામાં લોટ નથી. ઓહ, અત્યારે 3 રોટલી લોટ હતો ને મા દીકરી ખાધું. એની દાદી રડોમાં હું સમજી શકું, દુઃખ થાય એમ કે આજે કોઈ એવું ઘરમાં પુરુષ નથી કે તમને 2 રૂપિયા લાવીને ખવડાવે એમ. અમને નાનો પડતા હો ભાઈ તમારા દાદા પાસેથી અમારે કેટલા 8 લાખની દવા થઈ. ઓહો, એને ફેફસા વહી ગયા હતા, કિડની વહી ગઈ હતી. એની 8 દાદી લાખ તમારી જખા બધા ભાઈ ટેકો દીધો. એમ પાણી વળ કર્યું ને દવાખાનામાં દીધા. તો પછી દાદી દીકરો કે એવું કોઈ નથી તમારે? દીકરો છે એક્સિડન્ટ થયું ને પછી કામ કરવાની ડોક્ટરે ના પાડી. આ બરાબર. મશીન બહાર કાઢી નાખ્યું હતું, ઓપરેશન કર્યું તો ઓહ. 3 લાખ તો એને દીધા. એની દાદી રડોમાં હું સમજી શકું, દુઃખ થાય એક માને કે આજે નથી દીકરાનો સપોર્ટ, દીકરી છે તો આવી રીતની છે. મારા દાદા વયા ગયા એટલે એક મા ઉપર શું પરિસ્થિતિ વીત. તો પછી તમે શું કામ કરો દાદી? અમે આ ગોદરા કરવીને ખાવી, ચોમાસાને 4 મહિના બેહવી. તો ગોદડામાં કેટલું કામ થઈ જાય દાદી? 100-150 એમ કેટલા દીધા 8 દીધા, 4 નથી પીધી. દૂધ મહિનાનું કેમ લાવવું ભાઈ? 1 રૂપિયો ન હોય ને ઘરમાં શું લોટે નથી ભાઈ. ઓહો. એમની મરસું ઊનું કરીને ખાઈ લીધું. તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું? અમારો એમાં મોટા ખુરકા તો પછી ગામડે કાંઈ નથી દાદી તમારું? કોઈ નથી. તો પછી શું શું તકલીફો પડે દાદી? પેલી નથી કોઈ જુઓ હવે હામી પાડોશી ઘરેથી એટલું લઈ આવી. આજુબાજુ લે લઈ આવી. એની દાદી રડોમાં એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. ખાવા પીવાનું ક્યાંક જવું તો જવાય નહીં, પૈસા વિના ક્યાં જવું? એની દાદી રડોમાં અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને દાદી. દાદી આજની આ ખાસ રાશન કીટ છે ભૂમિબેન પટેલ, એમની દીકરી છે એન્જલ પટેલ, એમના નામ ઉપરથી દાદી આ તમને રાશન કીટ આપવામાં આવી છે. તો શું કહેશો દાદી એમના પરિવાર? એને જાજુ ભગવાન દે છે, એને દીકરીને સુખી કરશે ભગવાન. એ બેન નથી. ચોક્કસ ચોક્કસ. અને ખાસ થેન્ક યુ સો મચ ભૂમિબેન કે આજે તમે તમારા દીકરીના નામ ઉપરથી એન્જલબેન પટેલના નામ ઉપરથી રાશન કીટ મોકલી છે દાદી માટે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમારી દીકરીને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને માતાજીને હર હંમેશ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.